સિદ્ધાર્થ, અમે આ બાજુ બીજી ગેટ ઉપર છીએ કે જ્યાંથી બોડી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. હું કોશિશ કરીશ થોડી વારમાં આપને એ દ્રશ્યો બી બતાવીશ અને મલબો બી બતાવીશ કે જે મલબા પાસે એટલે કે જે કાટમાળ છે, કાટમાળમાં જે અત્યારે પણ ફાયરની ટીમ જે છે તે બહાર બોડી કાઢવાની કામગીરી જે કરી રહી છે. એટલે કહી શકાય કે કાટમાળ કાઢવાની કામગીરી કન્ટિન્યુ ચાલુ છે. પ્લેનનો એક બી ભાગ એવો નથી દેખાતો કે જ્યાં આપણે એવું કહી શકાય કે પ્લેનમાં કોઈ બચી શકે એવી કન્ડિશન હોઈ શકે. બિલકુલ નિસ્તો નાબૂદ પ્લેન જે છે થઈ ગયું છે. આંકડો વધી રહ્યો છે ધીરે ધીરે અને એ ચિંતાનો વિજયભાઈના કોઈ સમાચાર નથી હજુ અમારી પાસે અને પ્રાર્થના કરીએ છીએ બધા સારી રીતે બધા આ ઘટનામાંથી બહાર આવે. બધા ના ના નથી હજુ સુધી મળવા નથી થયું અમારે. તો એજન્સી આપણી સાથે છે અર્જુનભાઈ, તમે જઈને આવ્યા છો? પૂર્વ સીએમ જી બિલકુલ, તો પૂર્વ સીએમ અંગે પણ માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આ પ્લેનમાં તેઓ સવાર હતા. પરંતુ અહીંયા જે દ્રશ્યોની અમે વાત કરી રહ્યા છે, જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે, અમારો પ્રયત્ન એ છે કે આપને વિચલિત કરી શકે એવા દ્રશ્યો અમે આપને ન બતાવીએ. કેટલાક વિડીયો આપની પાસે પણ પહોંચી રહ્યા હશે, અમારી પાસે પણ પહોંચી રહ્યા છે, પરંતુ અમારો પ્રયત્ન છે કારણ કે એ પ્રકારના દ્રશ્યો છે કે જે કદાચ આપણે બતાવી ન શકાય અને કાચા મનના માનવી હોય તો કદાચ તેઓ ચક્કર પણ ખાઈ જાય. ઘણી વખત આપણે એવું જોઈએ છે નવીન, કારણ કે એ પ્રકારના દ્રશ્યો અત્યારે ત્યાં છે. આ પ્રકારની દુર્ઘટના જે સર્જાઈ છે ત્યાંથી એવા દ્રશ્યો છે જે આપણે બતાવી પણ નથી શકતા. અને નવીન, કેટલા માળની ઇમારત હતી જેના સાથે આ ટકરાયું છે, તો તેની હાઇટનો પણ થોડો ઘણો આપણે અત્યારે ખ્યાલ લાવી શકીએ કે પ્લેન ટકરાયું છે તે રીતે. નવીન, અવાજ આવી રહ્યો છે? પહેલો જે વિડીયો આપણે બતાવી રહ્યા છે, નવીન પાસે વાતચીત કરી. આ વિડીયો જોઈ લો, સૌથી ખતરનાક આ વિડીયો સામે આવ્યો છે અને જે જણાવવામાં આવી રહ્યું છે કે કદાચ આ બીજે મેડિકલ કોલેજનો કદાચ એટલે જે પેલી મેથ્સ જે હતી, હા, જે મેથ્સ જે હતી જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે જે ભણતા હોય છે, સ્ટડી કરતા હોય છે, તે જમવા માટે આવતા હોય છે અને બપોરનો સમય હતો. આ સમય પણ સૌથી અગત્યનો છે કારણ કે 1-1.5 વાગ્યાનો સમય, સામાન્ય રીતે ગુજરાતીઓ આ સમય જમવાનો સમય હોય છે. મેડિકલ હોસ્ટેલના દ્રશ્યો છે, મેથ્સના કદાચ દ્રશ્યો છે, ત્યાં જમવા પણ આવ્યા હતા અને એક આંકડો એવો પણ સામે આવ્યો છે કે જે અભ્યાસ કરી રહ્યા હતા મેડિકલના વિદ્યાર્થીઓ, તેમના પણ કેટલાકના મોત થયા હોઈ શકે છે. જે આંકડો આવી રહ્યો છે, પરંતુ કન્ફર્મ થાય પછી એક્ઝેક્ટ આંકડો અમે આપને આપીશું. અમારી પાસે પણ આવી રહ્યો છે આંકડો, પરંતુ ઓથેન્ટિક માહિતી અમે આપને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભલે આ 1 સેકન્ડ 2 સેકન્ડનો આ વિડીયો છે પરંતુ ખતરનાક છે આ વિડીયો, કારણ કે પ્લેનનો આપ જોઈ શકો છો ભાગ કેટલોક છે સીધો તૂટીને અંદર પડ્યો છે. અમુક ભાગ બહાર લટકી રહ્યો છે પ્લેનનો, અમુક અંદર પડ્યો છે. પાંખીઓ કોઈ સોસાયટીમાં પડ્યું છે, કેટલાક મુસાફરો છે આમ તેમ વિખેરાઈ ગયા છે. એટલે કેટલી ભયંકર આ દુર્ઘટના સર્જાઈ હશે, ફક્ત આ દ્રશ્યો પરથી જ આપણે કહી શકીએ છીએ કે એ સમયે શું થયું હશે. અને અહીંયા પરિસ્થિતિ એ પણ છે કારણ કે લોકો તો સુરક્ષા માટે ત્યારબાદ પહોંચ્યા કે તેઓ બચાવી શકે લોકોના જીવ જે કદાચ ત્યાં આગળ જીવિત હોય તો તેમને લઈને, પરંતુ પ્લેન જે છે તે ઉપરથી આવીને પડ્યું છે, જેના કારણે એ થયું કે ઉપરથી લઈને તમામ જે આખી ઇમારત છે તેમાં આગ લાગી ગઈ હતી. અને બીજે મેડિકલની આ મેસ હોવાની જાણકારી જે મળી હતી, આ બંને દ્રશ્યો બિલ્ડિંગના આપ જુઓ, એક બિલ્ડિંગ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયું છે. અંદાજિત 3 કલાક થઈ ગયા છે ઘટનાને, હજી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેનાથી એ સ્પષ્ટ છે કે આગ કેટલી ભયંકર હશે. અત્યારના સતત જે છે તે એમ્બ્યુલન્સ આવી રહી છે, લોકોને બચાવવાનો પ્રયાસ જો હોય જીવિત તો થઈ રહ્યો છે. બિલકુલ, તો CR પાટીલે પણ એક ટ્વીટ કર્યું છે કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થઈ જવાની આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એક અપીલ પણ કરવામાં આવી છે કે રાહત કાર્યમાં જોડાઈ જાઓ, પીડિત પરિવારોને શક્ય હોય તેટલી તમામ મદદ કરો. સૌ શોકગ્રસ્ત પરિવારોને આ કપરી પરિસ્થિતિમાં આજે દુઃખ આવી પડ્યું છે તેને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે. ઈજાગ્રસ્તોને ખૂબ જ ઝડપથી સાજા ઈજાગ્રસ્તો થઈ જાય તે પ્રકારની પ્રાર્થના પણ તેઓએ કરી છે. તો બીજેપીના જે કાર્યકર્તાઓ છે તેમને અપીલ કરવામાં આવી છે કે અત્યારે જરૂર છે તમારી સંવેદનાની જરૂર છે, રાહત કાર્યમાં જોડાવાની જરૂર છે, તો જોડાઈ જાઓ. પરંતુ જે નાહકના ભીડ જે બીજી એકઠી થાય છે, મહેરબાની કરીને ત્યાં ના જાઓ. હોસ્પિટલથી તો દૂર જ રહો, કારણ કે અત્યારે જરૂર છે, એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી રહી છે, જે પણ વ્યક્તિઓ બચી શકે તેને બચાવવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે. તો એક દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ, AI જનરેટેડ આ વિડીયો છે કે જે પ્લેન હતું તે આ રિયલ વિડીયો અમે ઉપર આપને બતાવી રહ્યા છીએ કે જે પ્લેન છે એ ટેક ઓફ થયાના થોડા જ મિનિટોની બાદ
નીચે થોડું જતું જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ ફ્રેક્શન્સ ઓફ સેકન્ડમાં થોડી જ સેકન્ડોની અંદર જે બ્લાસ્ટ છે તે થતો જોવા મળી રહ્યો છે. અત્યારનો આંકડો 133 લોકોના મોતનો છે, પરંતુ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આંકડો વધી શકે છે, કારણ કે જે બિલ્ડિંગ સાથે જઈને ટકરાયું છે તે બીજે મેડિકલની હોસ્ટેલ હોવાની જાણકારી છે. એ બીજે મેડિકલની હોસ્ટેલના બપોરના સમયે જઈને ટકરાયું કે જ્યારે સામાન્ય રીતે ત્યાં આગળ લંચ માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, ડોક્ટર્સ જતા હોય છે, પરિવારજનોના શક્યતાઓ છે કે જે દર્દીઓ છે તેના પરિવારજનો પણ કદાચ ત્યાં જમવા માટે ગયા હોય, પરંતુ એ બિલ્ડિંગ પણ અત્યારના ખતમ થઈ ગયેલી જોવા મળી રહી છે. દુઃખદ જાણકારી એ પણ મળી રહી છે કે મોતનો આંકડો 242 સુધી પણ કદાચ સીમિત ન રહે કે જે પ્લેનમાં લોકો સવાર હતા તેનાથી પણ વધી શકે છે, પરંતુ અમે જવાબદારીપૂર્ણ તમામ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કોઈ પણ લોકો ખોટી માહિતી તરફ ન જાય. આખું પ્લેન ખાક થઈ ગયું છે. સંપૂર્ણ જાણકારી અત્યારના જે મળી છે તે પ્રમાણે પ્લેનનો કાટમાળ સંપૂર્ણ ખાક થઈ ગયેલો મળી ગયો છે, પરંતુ પ્લેનમાંથી શક્યતાઓ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે કે કોઈ પણ જાણકારી પ્રાપ્ત થઈ શકે. બિલકુલ. આ સાથે અગત્યના સમાચાર એ પણ કે જો આ ઘટનાઓની વાત કરીએ, આ પ્રકારની ઘટનાઓ પહેલા ક્યારે બની છે તો છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં બીજું પ્લેન ક્રેશ થયું છે. 22મી એપ્રિલ એ દિવસ પણ આપને યાદ હશે કે જ્યારે અમરેલીમાં પણ એક પ્લેન ક્રેશ થયું હતું, પરંતુ એ પેસેન્જર પ્લેન નહોતું, ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું અને જે ક્રેશ થયું હતું. અમરેલી પ્લેન ક્રેશમાં પાયલટનું મોત થયું હતું અને રહેણાંક વિસ્તારમાં તે ક્રેશ થયું હતું. એટલે આ 2 મહિનામાં આ બીજી ઘટના છે અને સતત અમે એટલા માટે પણ કહી રહ્યા છે કે અલગ અલગ એંગલથી આ તપાસ કેમ જરૂરી છે. ફક્ત આને સામાન્ય ઘટના જ અત્યારે તંત્ર નથી લઈ રહ્યું. આપ જોઈ શકો પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આખી બિલ્ડિંગમાંથી પાણી જાણે કે વરસાદી પૂર આવ્યું હોય પ્રકારના પાણીના રેલા ઉતરી રહ્યા છે. એટલે એનો મતલબ એ છે કે અંદર હજુ પણ આગ લાગેલી હોય અને જેના કારણે આગને બુઝાવવા માટે અત્યારે સતત એ પાણીનો મારો પણ ત્યાં ચાલી રહ્યો છે. 80% એરિયાને ક્લીન કરવાની વાત જરૂરથી તંત્ર તરફથી કરવામાં આવી રહી છે, પરંતુ કાટમાળ એવી જગ્યાએ વિખેરાઈ ગયો છે. જે દ્રશ્યો અમે હોસ્ટેલના બતાવ્યા, જે મેચના અમે આપને દ્રશ્યો બતાવ્યા, ત્યાં કેટલો કાટમાળ છે, કારણ કે પ્લેન સીધું જ ત્યાં ટકરાયું અને કેટલોક ભાગ પ્લેનનો તે બિલ્ડિંગની અંદર ધસી ગયો હતો અને બિલ્ડિંગ પણ આસપાસ બધું વેરવિખેર થઈ ગયું. બીજી તરફ અહીંયા પ્રાર્થનાનો દોર ચાલી રહ્યો છે. ફક્ત એવું નથી કે તેમના પરિવારજન સંબંધીઓ સાથે ખાલી એમના માટે પ્રાર્થના થતી હોય, પરંતુ જે પણ પ્લેનમાં સવાર હતા, ન્યૂઝ 18 ગુજરાતી પણ એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે જેટલા પણ અત્યારે જે આંકડો આવી રહ્યો છે, પરંતુ બાકીના લોકો છે મહેરબાની કરીને, અથવા તો અમે પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમનો બચાવ થઈ જાય. કેટલાક રિએક્શન્સ આવ્યા છે એ પણ સાંભળી લો. વિજય રૂપાણીના સારા સ્વાસ્થ્યને લઈને તેમના પાડોશી દ્વારા જે છે અત્યારે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે. પાડોશીઓ છે તે અત્યારે જે છે એ ભગવાનને મહામૃત્યુંજયના જપ કરી રહ્યા છે. જે રીતના આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે દરેક લોકો છે અત્યારે જે છે મહામૃત્યુંજયના જાપ કરી અને વિજયભાઈની જે છે લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ પાડોશીઓ છે તે પહોંચ્યા છે. બેન, શું કહેશો? અત્યારે આપ પ્રાર્થના કરી રહ્યા છો, શા માટે પ્રાર્થના કરી? વિજયભાઈના પાછા આવવા માટે, એના સારા સમાચાર મળે એટલા માટે. બહુ ચિંતા થાય છે. વિડીયો જોયો ને એટલે બહુ ચિંતા થાય છે. સૌ કોઈ જે છે મહામૃત્યુંજયના જપ કરી રહ્યા છે અને સૌ કોઈ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વિજયભાઈ સ્વસ્થ રહે. તેમના પાડોશીઓ છે જે શિવ મંદિરે મહામૃત્યુંજયના જપ કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. એટલી પબ્લિક હતી, તમે બિલ્ડિંગ વિમાન તો ક્રેક થઈ ગયું, હવે એ તો અમે જઈએ ખેવાને, પણ જ્યારે બિલ્ડિંગની અંદર હતા તમે 15 થી 20 મિનિટ નીચે લોકોને લાયા અમે, અને એ તો અમને 100% એ સમયે મેં હાજર હતા. પછી બધી ફાયર બ્રિગેડો અને પબ્લિકને બધી સેવા માટે બહુ પબ્લિક આવી ગઈ છે. અહીંયા સેવા માટે કોઈ પાછું પાણી નથી. અને મને એવું લાગે છે કે એર ઇન્ડિયા હોય તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આની અંદર આવવા જોઈએ, કારણ કે આ સવારે લોકો ગયા છે અને લંડન જવાના હતા. હાલ અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? હવે તો ઠંડક થઈ ગયું છે, પણ હવે અમે ડેડ બોડીઓને સાફ સફાઈ કરવા ડેડ બોડીઓ લઈ જવા માટે ઓછામાં ઓછું આની અંદર ડૉક્ટર હાઉસની અંદર ઓછામાં ઓછા 15-20 ડૉક્ટરોને કંઈક કલ્પના ના કરે એવી કંઈક બનાવ બની ચૂકેલો. અચ્છા, આપે જ્યારે અહીંયા આગળ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોયું થાય, કયા પ્રકારે અહીં લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા, અને વહીવટી તંત્રની વાત કરીએ તો તે કયા પ્રકારની મદદ તંત્ર તમે જે વખત જે બનાવ બને એને 10મી મિનિટે વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ બધા અહીં આવી ચૂક્યા છે. વહીવટી તંત્રનો કોઈ અમારો રોલ ઓછો નથી, ફૂલ રોલ ભજવે છે એમને બધા. જ્યારે બનાવ બન્યો ત્યારે કયા દ્રશ્યો, કારણ કે આપે કીધું કે જોરદાર અવાજ આવ્યો ત્યારબાદ ચારે તરફ અંધારું છવાઈ ગયું, જે વખત બનાવ બન્યો વખતે પબ્લિકને ઉહાપોને
કિકિયારો થતી હતી, ખબર જ નથી પડતી કે અહીં શું થઈ રહ્યું. અને અહીંયા ટોટલ બિલ્ડિંગો જો અહીંયા અંદર ફાયર બ્રિગેડની અંદર ગંદી ગેસના બાટલા બધું હજી ફાટે છે. 1-1.5 કલાક પહેલાં હું સૂઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો. હું ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું, મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને, તો કોઈ મોટો બ્લાસ્ટ થયો ને એવું લાગ્યું. પછી અમે નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન ક્રેશ થઈ ગયું છે. પછી અમારા અહીંથી 4-5 છોકરા એવા લાગી ગયા, સેવામાં એવા લાગી ગયા ને, તો મારી નજર સમક્ષ તો એટલું બધું ભયંકર પોઝિશન હતી ને, ત્યાં ઊભું રહેવા એવી પોઝિશન હતી. અને ગુબારા એવા બ્લાસ્ટ થયા ને તો અમારી બિલ્ડિંગ હલી ગયા એવો બ્લાસ્ટ થયેલો હતો. ચાવાળા હતા જે લારી ખોલે છે, એમના ત્યાં ચાવાળા ની લારી વાળા આખું પરિવાર જતું રહ્યું છે. એમને લઈ ગયા હોસ્પિટલ. એમની ચાની લારી છે, એના ઉપર પાંખ્યું પડ્યું છે પ્લેનનું. 4-5 જણા હતા એમની લારી વાળામાં, 2 જણનું મોત સંભળાય છે. કેટલો ડર લાગતો હતો તમને આ ઘટના? અમે બધા હલી ગયા. અમારી બિલ્ડિંગો આખી હલી ગઈ છે, આખી બિલ્ડિંગો હલી ગઈ છે. ધૂણો થઈ ગયો, ધમાકો એકદમ જ થઈ ગયો. આખી બિલ્ડિંગો હલી ગઈ. અમે ગભરાઈ ગયા એટલે અમને એમ થયું કે આતંકવાદીએ બમ નાખ્યો. તો અમે નીચે બધા આવ્યા તો કે પ્લેન ક્રેશ થઈ ગયું. તેમાં બધી પબ્લિક આવી નીચે, પછી બધા કામે લાગી ગયા છોકરાઓ. એવા થયો ના, એવા ભડકા એવા દોડીને અમે બહાર આવ્યા, ભડકા જોઈને આવ્યા. ત્યાં બહુ એક બેન હતા અને એક ભાઈ હતો, તો એ લોકો તો હોસ્પિટલ લઈ ગયા, તરત હોસ્પિટલમાં નાખીને એ લોકોને બેસાડ્યા. બાકી તો ત્યાં અંદર પોલીસવાળાએ પછી તો બધાને બહાર કાઢી દીધા. મારો ફોટોના વિડીયો છે અંદર, આ રહ્યા ફોટોના વિડીયો. અત્યંત દુઃખની છે, અત્યંત દુઃખદ છે. ભગવાન બધાને એમના શરણોમાં વાસ કરે અને અત્યારે કંઈ બોલવાની પરિસ્થિતિ નથી. આ ઘટના આ પ્રકારે બની છે. અગાઉ પણ આવું પ્લેન ઘટના ઘટી હતી અને વધુ એક વખત આ પ્રકારની ઘટના જે છે પ્રકાશમાં આવી છે. હું આપને કીધું અત્યંત દુઃખદ ઘટના છે. લાંબા રહે છે, એ લોકો લાંબા રહે છે. અમે હમણાં એમને મૂકીને મળવા આવ્યા. મને ઘરે હું પુનાથી આવી કે મને મળવા આવ્યા સ્પેશિયલ કે તમે સાથે આવજો મારી છોકરીને એમ કરી. તમારી ઘેર આવ્યા હતા પહેલા કે ત્યાં સીધા એરપોર્ટ જ ગયા? મને રોડ પર મળવા બોલાવી, કારણ કે હું હતી ને, હું પુનાથી અત્યારે સવારે જ આવી છું અને એમને જવાનું તો સ્પેશિયલ મને મળવા આવ્યા કે મારે